યક્ષ પાસે આવેલ પાલારધુનાના ધોધ પાસે બે યુવાનો પાણીના વહેણમાં ફસાતા રેસ્ક્યુ કરી બચાવાયા. પશ્ચિમ કચ્છમાં મેઘરાજાએ મહેર કરી છે. નદી નાળામાં નવા નીર આવ્યા છે ત્યારે લોકો વિવિધ સ્થળોએ કુદરતી નજારો જોવા પહોંચી જાય છે. યક્ષ નજીકના પાલારધુના ધોધ પાસે બે યુવાનો પાણીના વહેણમાં ફસાતા સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 2 કલાક બાદ યુવાનો દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામગીરીમાં પોલીસ કર્મચારીઓ તથા આજુબાજુ ગામના વ્યક્તિઓ આવી મદદરૂપ થયા હતા. યુવાનોએ 2 કલાક બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ વરસાદી માહોલમાં નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલારધુના ધોધ ચાલુ થઈ ગયેલ હોય, જેથી આ ધોધ જોવા માટે આજુબાજુના વિસ્તારમાંથી સહેલાણીઓ આવતા હોય છે. જે પાલારધુના ધોધમાં પાણીનો પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલુ થઈ ગયેલ હોય અને તેમાંથી બે યુવાનો પાણીના વહેણમાં ફસાઈ જતા જે અંગેની જાણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણાને થતા તેઓએ નખત્રાણા પોલીસ સ્ટેશનના એએસઆઈ સબ્બીર અલી એમ બાયડ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર ખેમાભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ સોલંકીને તાત્કાલિક ઘટના સ્થળે મોકલેલ અને પોલીસ સ્ટાફના માણસોએ ઘટના સ્થળે જઈ ત્યાં હાજર પ્રજાજનો તથા જીઆરડી સભ્યોની મદદથી રેસ્ક્યુ કરી રસ્તાઓ વડે 2-3 કલાક મહા મહેનત કરી ત્યાં એક સાહસિક યુવાન બાબુરામ રાજપૂત નામના વ્યક્તિએ પાણીમાં જંપ લાવેલ અને બંને ઈસમોને દોરડા વડે રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢી બંને ઈસમોને બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણાની સૂચનાથી એએસઆઈ સબ્બીર અલી એમ બાયડ અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલકુમાર ખેમાભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ કરશનભાઈ સોલંકી તથા જીઆરડી સભ્ય જયરાજસિંહ જાડેજા તથા દિલીપભાઈ સોલંકી તથા હાજર માણસો હિતેશભાઈ મહેશ્વરી તથા બાબુરામ રાજપૂત તથા રમેશભાઈ આહિર તથા અકબર સંગાર તથા જુવાનસિંહ પઢિયાર તથા ઇકબાલ ચૌહાણ તથા ઇકબાલ જતેશ સહિતના માણસો જોડાયેલ હતા.